મિત્રો ચેપ્ટર નંબર 2 ની અંદર આપણે છેલ્લે જે વાત કરી હતી એમાં લંબાઈના માપનની વાત કરી. સૂક્ષ્મ સ્તરનું માપન હોય કે પછી મોટા સ્તરનું માપન હોય. જેવું કે સૂક્ષ્મ સ્તરના માપન માટે આપણે મીટર પટ્ટી આગલા લેક્ચરની અંદર આપણે વાત કરી હતી કે અલગ અલગ માપન માટે આપણે ફિઝિકલ પ્રત્યક્ષ રીતની જે વાત કરીએ આપણે તો ફિઝિકલ સાધનો આપણી પાસે જે અવેલેબલ છે એની થોડીક આપણે ચર્ચા કરી. એ ફિઝિકલ સાધનોમાં મીટર પટ્ટી છે, વર્નિયર કેલિપર્સ છે, માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ છે, સ્ફેરોમીટર છે, માઇક્રોસ્કોપ છે. માઇક્રોસ્કોપના પ્રકારની પણ મિત્રો આપણે વાત કરી છે. આજે આપણે જે વાત કરવી છે એ છે લંબાઈ, ખાસ કરીને લંબાઈના વિસ્તારની, રેન્જ ઓફ લેન્થ. મારે આજે વાત કરવી છે. આજનો આપણો ટોપિક છે ત્યાંથી આપણે આગળ વધારીએ. લંબાઈનો વિસ્તાર. મિત્રો આજનો મુખ્ય ટોપિક છે લંબાઈનો વિસ્તાર. લંબાઈના વિસ્તારની અંદર સૌપ્રથમ આપણે બેઝિક મેઝરમેન્ટ થી વાત કરીએ તો પ્રથમ આપણે સ્ટેપ બાય સ્ટેપ આની અંદર એમસીક્યુ રિલેટેડ જેટલા મુદ્દાઓ છે એની આપણે વધારે વિશેષ વાત કરશું. એમસીક્યુ રિલેટેડ મુદ્દાઓ. સૌપ્રથમ લંબાઈના વિસ્તારની વાત કરીએ તો ન્યુક્લિયસનું પરિમાણ 10⁻14 મીટર. ન્યુક્લિયસનું પરિમાણ છે 10⁻14 મીટર. 10⁻14 મીટર થી અવલોકિત વિશ્વનું પરિમાણ જેને આપણે 10⁻26 મીટર કહીશું. અવલોકિત વિશ્વનું પરિમાણ મિત્રો 10⁻26 મીટર કહીશું. મીટર અવલોકિત વિશ્વના પરિમાણ સુધી આપણે લંબાઈનો વિસ્તાર લઈ શકીએ છીએ. આપણે મિત્રો લંબાઈનું માપન બરાબર સમજજો આને અને બહુ વ્યવસ્થિત તમારે એને યાદ રાખવું જવાનું છે. આપણી પાસે જે મૂલ્યો છે ન્યુક્લિયસના પરિમાણથી ચાલુ કરીએ 10⁻14 મીટર અતિ સૂક્ષ્મ પરિમાણ. 10⁻14 મીટર થી અવલોકિત વિશ્વનું પરિમાણ જેની સંકલ્પના આપણે કરી શકીએ છીએ. અવલોકિત વિશ્વનું પરિમાણ 10⁻26 મીટર સુધી આપણે લંબાઈના વિસ્તાર લઈ શકીએ છીએ. મેઝરમેન્ટની વાત આવે ત્યારે આપણે વાત કરી હતી ગુણાંકોની, દશાંશ ગુણાંકોની. એક્સાપેટા, ટેરાગીગા, મેગા, કિલો, હેક્ટો, ડેકાડેસી, સેન્ટીગ્રેડી, માઇક્રો, નેનો, માઇક્રો, ફેક્ટોઇડ. અલગ અલગ અંતરો આપણે સૂક્ષ્મ અંતરને માપવું હોય તો દરેક વખતે આપણે એની દશાંશ મૂલ્ય લખવું એવું જરૂરી નથી. તો એના માટે આપણી પાસે એના ગુણાંકો હતા કે જે સંજ્ઞા તમે લખી નાખો તો ચાલે. એવી એક વાત કરીએ. 1 ફર્મી મીટર 1 ફર્મી મીટર 1 ફર્મી મીટર બરાબર 10⁻15 મીટર. એમસીક્યુ માટે આ મૂલ્યને આપણે ધ્યાનમાં લઈશું. 1 ફર્મી મીટર બરાબર 10⁻15 મીટર. લંબાઈના માપનની આપણે વાત કરીએ. આપણે હજી એક મૂલ્ય આગળ ભણી ગયા છે. 1 એંગસ્ટ્રોમ. 1 એંગસ્ટ્રોમ એટલે પ્રોનાઉન્સિએશનમાં તમે એંગસ્ટ્રોમ લખાય છે એવું નોર્મલ રૂટિનમાં તમે એંગસ્ટ્રોમ બોલો તો પણ ચાલશે. 1 એંગસ્ટ્રોમ સંજ્ઞાત્મક રીતે આપણે 1 પછી 1 ઉપર 1
એટલે આને હું વાંચીશ 1 એંગસ્ટ્રોમ બરાબર 10 ની માઈનસ 10 મીટર 10 ની માઈનસ 15 મીટર મેક્સિમમ રેન્જ આપણે લઈએ 10 ની માઈનસ 15 મીટર ન્યુક્લિયસના પરિમાણ એનું અંદાજિત મૂલ્ય 10 ની માઈનસ 14 10 ની માઈનસ 15 મીટર આજુબાજુનું છે કારણ કે અતિ સૂક્ષ્મ છે એના મેઝરમેન્ટમાં ટેક્સ્ટ બુક ઉલ્લેખ પ્રમાણે આપણે જોઈશું તો આપણી પાસે અત્યારે એંગસ્ટ્રોમનું માપ 1 એંગસ્ટ્રોમ એટલે 10 ની માઈનસ 10 મીટર મને મળશે ફરી એકવાર આપણે ચર્ચા કરી રહ્યા છીએ મિત્રો લંબાઈના વિસ્તારની અંદર સૌથી પહેલું લંબાઈનો વિસ્તાર ક્યાંથી ક્યાં સુધી કયા લઘુત્તમ મૂલ્યથી કયા મેક્સિમમ મૂલ્ય સુધીનો તો કે ન્યુક્લિયસના પરિમાણ 10 ની માઈનસ 14 મીટર થી અવલોકિત વિશ્વનું પરિમાણ 10 ની 26 મીટર સુધીના ક્રમનું માપન એ લંબાઈના વિસ્તારની અંદર થાય આપણે એની રેન્જ લીધી છે લંબાઈ બે બીજા મૂલ્યો લઈએ એક ફર્મી મીટર 10 ની માઈનસ 15 મીટર એક એંગસ્ટ્રોમ એટલે 10 ની માઈનસ 10 મીટર આગળ હજી વાત કરીએ તો હવે મારે વાત કરવી છે એક એસ્ટ્રોનોમિકલ યુનિટ મારે વાત કરવી છે એક એસ્ટ્રોનોમિકલ યુનિટ આ પણ એક મેઝરમેન્ટ છે મિત્રો જેવી રીતે આપણે ફર્મી તો ફર્મીનું મૂલ્ય 10 ની માઈનસ 15 લે છે એના પછી એંગસ્ટ્રોમ છે મૂલ્ય 10 ની માઈનસ 10 લે છે એવી રીતે એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કોને કહેવાય એની વાત કરીએ સામાન્ય રીતે એસ્ટ્રોનોમિકલ યુનિટને સંજ્ઞામાં AU વડે દર્શાવાય છે સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સરેરાશ અંતરને એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કહે છે તમે જાણો છો કે ધારો કે આ સૂર્ય છે સૂર્યની ફરતે લંબવૃત્તીય કક્ષામાં કેવી કક્ષા આપણે લઈ છીએ લંબવૃત્તીય કક્ષામાં પૃથ્વી પરિભ્રમણ કરે છે પૃથ્વી છે આ સૂર્ય છે એનું આ સરેરાશ અંતર સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર કક્ષા લંબવૃત્તીય હોવાથી અમુક જગ્યાએ એ અંતર તમને મોટું અમુક જગ્યાએ નાનું લાગશે એટલે આપણે શબ્દ વાપર્યો છે સરેરાશ અંતર કયો શબ્દ લીધો છે મિત્રો સરેરાશ અંતર સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર એને આપણે એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કહીશું સામાન્ય રીતે એસ્ટ્રોનોમિકલ યુનિટ એના મૂલ્યની વાત કરીએ મિત્રો તો આપણી પાસે આકૃતિની જરૂરિયાત નથી આ તો તમારા સમજણના હેતુ માટે છે આકૃતિની જરૂરિયાત નથી એટલે આપણે એને અહીંયા લખાણમાં રહેવા દઈશું મારી પાસે અવેલેબલ છે મૂલ્ય એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કોને કીધું મિત્રો આપણે એક એસ્ટ્રોનોમિકલ યુનિટ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર એને એક AU કહે છે એક AU બરાબર 1.496 ગુણ્યા 10 ની 11 મીટર આપણે સામાન્ય રીતે તમે જાણો છો કે સૂર્ય અને પૃથ્વી એકબીજાથી ઘણા જ દૂરના અંતરે છે આપણે નેપચ્યુન પ્લુટો સુધી આપણી મર્યાદા છે કે આપણે વિશ્વને વ્યાખ્યાયિત કરી શકીએ છીએ કે ભાઈ આપણને ત્યાં સુધીની માહિતી છે મોટા અંતરોની વાત કરીએ તો એટલે આપણે એની રેન્જ પણ અહીંયા જો 10 ની 26 મીટર સુધી લીધી છે કઈ રેન્જ લીધી છે મિત્રો આપણે એમાં 10 ની 26 મીટર સુધીની રેન્જ લીધી છે તો એની અંદર એક મૂલ્ય
ઈ છે એસ્ટ્રોનોમિકલ યુનિટ. એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સરેરાશ અંતર. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર એને કહીશું આપણે એક એસ્ટ્રોનોમિકલ યુનિટ. એની કિંમત અહીંયા દર્શાવી છે. એક એસ્ટ્રોનોમિકલ યુનિટ. MCQ ના હેતુ માટે આપણે આ મૂલ્યને વધારે ધ્યાનમાં લઈશું. 1 AU બરાબર 1.496 ગુણ્યા 10 ની 11 મીટર થશે. હવે વાત કરવી છે મારે એક પ્રકાશ વર્ષની. હવે વાત કરવી છે મારે પ્રકાશ વર્ષ. સંજ્ઞામાં લખશું આપણે 1 લાઇટ યર એટલે 1 L Y એવી રીતે લખાશે. પ્રકાશ વર્ષ. પ્રકાશે એક વર્ષમાં કાપેલું અંતર. સાદી ભાષામાં એને વ્યાખ્યાયિત કરીએ તો પ્રકાશે એક વર્ષમાં કાપેલું અંતર એટલે પ્રકાશ વર્ષ. પણ કેટલી ઝડપથી? તો તમે જાણો છો મિત્રો, પ્રકાશની ઝડપ સૌથી ફાસ્ટેસ્ટ જો કોઈ રે હોય, જો કોઈ કિરણ હોય તો એ પ્રકાશનું કિરણ છે, જેની ઝડપ 3 ગુણ્યા 10 ની 8 મીટર જેટલી છે મિત્રો. કેટલી છે એની ઝડપ? 3 ગુણ્યા 10 ની 8 મીટર જેટલી ઝડપે એક વર્ષમાં કાપેલું અંતર એને એક પ્રકાશ વર્ષ કહીશું. લખીએ પ્રકાશ અથવા પ્રકાશના કિરણને 3 ગુણ્યા 10 ની 8 મીટર જેટલી ઝડપે એક વર્ષમાં કાપેલા અંતરને એક પ્રકાશ વર્ષ એટલે કે લાઇટ યર કહે છે. આપણે વાત કરી છે મિત્રો પ્રકાશ વર્ષની. તમે જોઈ શકો છો બોર્ડ પર. પ્રકાશે અથવા પ્રકાશના કિરણે એક વર્ષમાં 3 ગુણ્યા 10 ની 8 મીટર જેટલી 10 ની 8 મીટર અંતરથી એને 1 સેકન્ડમાં એટલે થોડું સ્પેસિફાઈડ કરશું મીટર પ્રતિ સેકન્ડ, કારણ કે આપણે ઝડપને વાસ્તવિક રીતે એનો એકમ મીટર પ્રતિ સેકન્ડ એનો પ્રમાણભૂત એકમ લઈશું. 1 સેકન્ડમાં 3 ગુણ્યા 10 ની 8 મીટર આટલું અંતર એકમની દ્રષ્ટિએ લખશું એટલે 3 ગુણ્યા 10 ની 8 મીટર પ્રતિ સેકન્ડ જેટલી ઝડપે એક વર્ષમાં કાપેલું અંતર એને આપણે એક પ્રકાશ વર્ષ કહીશું. તો આ પ્રમાણે તમે જોઈ શકો છો બોર્ડ પર આપણે એસ્ટ્રોનોમિકલ યુનિટ લીધું છે, પ્રકાશ વર્ષ લીધું છે. પ્રકાશ વર્ષ એક લાઇટ યર બરાબર 9.46 ગુણ્યા 10 ની 15 મીટર ની રેન્જ આપણે લઈશું. 1 લાઇટ યર ઇઝ ઇક્વલ ટુ આપેલી કિંમત અનુસાર આપણને એક પ્રકાશ વર્ષ 9.46 ગુણ્યા 10 ની 15 મીટર જેટલું અંતર આપણને મળશે. એટલે આ બધા મૂલ્યો જે તે સમયે હવે તો આ બધા અચળ મૂલ્યો તરીકે સ્વીકારેલા છે. જેટલા બને એટલા મિત્રો આપણે એને ધીમે ધીમે યાદ રાખવાનો પ્રયત્ન કરશું. બરાબર? તો આ મુજબ આપણે આપણી ચર્ચામાં વાત કરી છે મિત્રો લંબાઈના વિસ્તારની. ફરી એકવાર નાનકડી રજૂઆત જોઈએ. લંબાઈનો વિસ્તાર ન્યુક્લિયસના પરિમાણથી લઈને અવલોકિત વિશ્વનું પરિમાણ 1026 મીટર સુધી વિસ્તરેલો છે. એક ફર્મી મીટર એટલે 10 ની -15 મીટર ફેમ્ટોને અનુરૂપ તમારે જવાનું છે. એક એંગસ્ટ્રોમ 10 ની -10 મીટર. એક એસ્ટ્રોનોમિકલ યુનિટ. કોણે લીધું એક એસ્ટ્રોનોમિકલ યુનિટ? તો કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર એને એક એસ્ટ્રોનોમિકલ યુનિટ લીધું. એક એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે 1.496 ગુણ્યા 10 ની 11 મીટર. એના પછી વાત કરીએ આપણે પ્રકાશ વર્ષની. પ્રકાશના કિરણે 3 ગુણ્યા 10 ની 8 મીટર પ્રતિ સેકન્ડ જેટલી ઝડપે એક વર્ષમાં કાપેલું અંતર એને એક પ્રકાશ વર્ષ કીધું. એનો
પ્રકાશ વર્ષ બરાબર 9.46 ગુણ્યા 10 ની 15 મીટર જેટલું છે. તો લંબાઈના માપનની અંદર તમે જોઈ શકો છો આપેલી કિંમતો. હજી આપણે આની અંદર પાર્સેક અંતર પણ વ્યાખ્યાયિત કરી શકીએ છીએ મિત્રો. એક પાર્સેક બરાબર 3.08 ગુણ્યા 10 ની 16 મીટર. માત્ર તમારા જાણકારીના હેતુ માટે તમને ટેક્સ્ટ બુક ની અંદર આપેલું છે અને તમારા જાણકારીના હેતુ માટે આ કિંમત મેં અહીંયા વ્યાખ્યાયિત કરેલી છે. આગળ જતા તમારે આ બધા મૂલ્યો ક્યાંય વિશેષ ઉપયોગમાં આવતા નથી. આપણે અત્યારે જે જોયું છે એ માત્ર આ જે ટોપિક છે એને અનુરૂપ જે મૂલ્ય મારે પાર્સેક વ્યાખ્યાયિત કરવું છે એટલી જ રજૂઆત આપણે અહીંયા બોર્ડ પર તમે જોઈ છે. તમે જોઈ શકો છો મિત્રો, એક સંદર્ભ મૂલ્ય સમજાવવા માટે મેં એક આકૃતિ લીધી છે. વાસ્તવિક એક પાર્સેક શું છે, એક પાર્સેક શું છે વાસ્તવિક, એની આપણે વાત કરીએ તો કે જે અંતરે પૃથ્વીની ભ્રમણ કક્ષાની સરેરાશ ત્રિજ્યા વડે, જે અંતરે પૃથ્વીની ભ્રમણ કક્ષાની સરેરાશ ત્રિજ્યા, સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર એટલે એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કહેવાય. આ એક એસ્ટ્રોનોમિકલ યુનિટ એ મિત્રો પૃથ્વીની ભ્રમણ કક્ષાની સરેરાશ ત્રિજ્યા છે. એક એસ્ટ્રોનોમિકલ યુનિટ અહીંયા દર્શાવેલું છે. જો આ એક એસ્ટ્રોનોમિકલ યુનિટ વડે, એક એસ્ટ્રોનોમિકલ યુનિટ વડે એક આર્ક સેકન્ડ જેટલો ખૂણો બને અને અંત્ય બિંદુઓ વડે બનતો ખૂણો, એના અંત્ય બિંદુઓ વડે બનતો ખૂણો, ત્યારે જે અંતર મળે મને એના અંત્ય બિંદુઓથી અંતર, એને હું એક પાર્સેક કહીશ. વાસ્તવિક માત્ર તમારા જાણકારીના સંદર્ભ માટે આપણે અહીંયા પાર્સેકનો વિશેષ ઉલ્લેખ લીધો. પાર્સેકનો વિશેષ ઉલ્લેખ લીધો. જે અંતરે પૃથ્વીની ભ્રમણ કક્ષાની સરેરાશ ત્રિજ્યા, તો અહીંયા દર્શાવ્યું છે પૃથ્વીની ભ્રમણ કક્ષાની સરેરાશ ત્રિજ્યા એક એસ્ટ્રોનોમિકલ યુનિટ છે. અહીંયા આપણે વાત કરી નાખી છે એક એસ્ટ્રોનોમિકલ યુનિટ. સૂર્યથી પૃથ્વી જેટલા સરેરાશ અંતરે પરિભ્રમણ કરે છે એ ભ્રમણ કક્ષાની સરેરાશ ત્રિજ્યા કહેવાય. એ ભ્રમણ કક્ષાની સરેરાશ ત્રિજ્યા વડે આ ભ્રમણ કક્ષાની સરેરાશ ત્રિજ્યાને દર્શાવી, જેને હું અત્યારે ચાપના સંદર્ભમાં લઈશ. ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા, સમતલ કોણની આપણે વાત કરી રહ્યા છીએ. તો આ સરેરાશ ત્રિજ્યા વડે એક આર્ક સેકન્ડ જેટલો ખૂણો અંતરાય છે તે અંતરને એક પાર્સેક કહીશ. અને આપણે એના મૂલ્યને અહીંયા એક પાર્સેકને 3.08 ગુણ્યા 10 ની 16 મીટર આટલું દર્શાવ્યું છે. થોડા વિશિષ્ટ મૂલ્ય આજના આપણા ટોપિકની અંદર આયા છે મિત્રો, પણ એને તમારે ધીરે ધીરે યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે. ફરી એકવાર અને શોર્ટમાં ન્યુક્લિયસનું પરિમાણ 10 ની -14 મીટર થી અવરોધિત વિશ્વનું પરિમાણ 10 ની -26 મીટર સુધી, એક ફર્મી 10 ની -15 મીટર, એક એંગસ્ટ્રોમ 10 ની -10 મીટર, એક એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે કે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર એટલે એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કહેવાય. એક એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે 1.496 ગુણ્યા 10 ની 11 મીટર ક્યુબ. એક પ્રકાશ વર્ષ, પ્રકાશના કિરણે 3 ગુણ્યા 10 ની 8 મીટર પ્રતિ સેકન્ડ ઝડપે એક વર્ષમાં કાપેલું અંતર એટલે કહીશું આપણે એક પ્રકાશ વર્ષ. એક પ્રકાશ વર્ષ એટલે 9.46 ગુણ્યા 10 ની 15 મીટર. થોડા મૂલ્યોને તમારે અત્યારે યાદ રાખવાના છે. એ મૂલ્યોનો આપણે ક્યાં MCQ માં ઉપયોગ થશે, એથી વિશેષ ખાલી જગ્યા સિવાયનો ઉપયોગ નથી ચેપ્ટરની અંદર. એક પાર્સેક એનું મૂલ્ય 3.08 ગુણ્યા 10 ની 16 મીટર આપણે લીધું છે. આ પાર્સેકને વિશેષ વ્યાખ્યાયિત કરવા માટે મેં એની એક વ્યાખ્યા આપી છે અહીંયા.
જે અંતરે પૃથ્વીની ભ્રમણકક્ષાની સરેરાશ ત્રિજ્યા વડે 1 સેકન્ડ જેટલો ખૂણો અંતરાય છે તે અંતરને એક પારસેક કહેવાય. આ ભ્રમણકક્ષાની સરેરાશ ત્રિજ્યા વડે બનતો ખૂણો અહીંયા ખૂણો બને છે. આ જે ખૂણો બને છે થીટા બરાબર 1 સેકન્ડ એને આપણે મિત્રો 1 પારસેક કહીશું. તો આ પ્રમાણે આપણે લંબાઈના વિસ્તારની અંદર આટલા મુદ્દાઓનો સમાવેશ કરશું. આગળ વાત કરીએ મિત્રો, આપણે તે વાત કરી હતી લંબાઈના વિસ્તારની. હવે મારે થોડી નાનકડી ચર્ચા કરવી છે હવે પછીના ટોપિકની અંદર, એ છે દળનું માપન. હવે પછી આપણે ચર્ચા કરીશું દળના માપન વિશે. વાત કરવાની છે આપણે મિત્રો દળના માપનની. હવે પછીનો ટોપિક લઈએ આપણે મેઝરમેન્ટ ઓફ માસ, એવું કહીશું આપણે. સામાન્ય રીતે જેમ આપણે 10⁻14 મીટર થી 10⁻26 મીટર સુધી લંબાઈનો માપક્રમ જોયો, એવી જ રીતે પ્રથમ મુદ્દો લખશું આપણે દળના માપનની અંદર. દળના માપક્રમનો વિસ્તાર, દળના માપક્રમનો વિસ્તાર 10⁻31 કિલોગ્રામ થી 10⁻55 કિલોગ્રામ સુધીનો હોય છે. બે મૂલ્યો અહીંયા લીધા છે મિત્રો, 10⁻31 થી 10⁻55. કોના દ્રવ્યમાન છે? સૌથી સૂક્ષ્મ કણ એટલે ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન આપણે 10⁻31 ના ક્રમમાં આવે છે, એટલે કે ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10 ની સામાન્ય રેન્જ આપણે લઈએ 10⁻31 કિલોગ્રામ. 9.1 × 10⁻31 આ દ્રવ્યમાન એ ઇલેક્ટ્રોનનું દળ સૂચવે છે. અતિ સૂક્ષ્મ કણ છે. 9.1 × 10⁻31 કિલોગ્રામ આ ઇલેક્ટ્રોનનું દળ છે. સૌથી હલકો, વજનમાં સૌથી હલકો કણ એટલે ઇલેક્ટ્રોન. એવી જ રીતે 10⁻55 અવલૌકિક વિશ્વનું દળ, અવલૌકિક વિશ્વનું દળ 10⁻55 કિલોગ્રામની રેન્જનું છે. તો આપણે જે બે મુદ્દાઓની વાત કરી મિત્રો કે દળના માપક્રમનો વિસ્તાર 10⁻31 એટલે ઇલેક્ટ્રોનના દળની રેન્જ થી ચાલુ કરીને 10⁻55 કિલોગ્રામ એટલે અવલૌકિક વિશ્વનું દળ ત્યાં સુધીનું છે. તમે જાણો છો મિત્રો દળનો SI એકમ કિલોગ્રામ છે, પરંતુ અણુ અને પરમાણુ જેવા સૂક્ષ્મ કણોના માપન માટે એનું માપન કિલોગ્રામમાં કરીએ. કિલોગ્રામ એકમમાં તે યોગ્ય નથી, કારણ કે અતિ સૂક્ષ્મ છે. 1 કિલોગ્રામ એટલે તમે જાણો છો 1000 ગ્રામ થાય. હવે ક્યાં અણુ અને પરમાણુ જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી, જેનું દ્રવ્યમાન અતિ સૂક્ષ્મ 10⁻31 10⁻30 ની રેન્જનું છે, જેનું દ્રવ્યમાન, એવા સૂક્ષ્મ કણોના માપન માટે કિલોગ્રામ એકમ વાપરવો એ સગવડતા ભર્યો નથી.
જેવા સૂક્ષ્મ કણોના માપન માટે કિલોગ્રામ એકમ વાપરવું સગવડતા ભર્યું નથી. એવા સૂક્ષ્મ માપન માટે કઈ આપણે એનું માપન કિલોગ્રામમાં ન કરી શકીએ. તો જ્યારે મારે અણુ અને પરમાણુ જેવા સૂક્ષ્મ કણોનું માપન કરવું હોય ત્યારે મારે એના માટે એક નવો એકમ વ્યાખ્યાયિત કરવો પડે. એક નવો એકમ વ્યાખ્યાયિત કરવો પડે. મિત્રો એને કહીશું AMU, યુનિફાઈડ એટોમિક માસ, અથવા તો AMU એટલે એટોમિક માસ યુનિટ, જેને સંક્ષિપ્તમાં હું કહીશ. એટલે મારે અહીંયા વ્યાખ્યાયિત કરવું પડશે એટોમિક માસ યુનિટ. એટોમિક માસ યુનિટ એક AMU, એટોમિક માસ યુનિટ એટલે હું એને AMU કહીશ. સામાન્ય સંજ્ઞામાં 1U એમ લખાય છે, સંજ્ઞાત્મક રીતે એને 1U એમ લખી છે. ઇલેક્ટ્રોન સહિત કાર્બન પરમાણુનો સમસ્થાનિક છે 6C12. મિત્રો આગળ જતા તમે કેમિસ્ટ્રીમાં ભણશો. મારે તો માત્ર અહીંયા સંદર્ભ માટે લેવાનું છે. કિલોગ્રામની વાત ચાલે છે દળના માપનની, એટલે આપણે આને વ્યાખ્યાયિત કરીએ છીએ. ઇલેક્ટ્રોન સહિત કાર્બન પરમાણુ 6C12 ના એક પરમાણુનો 12મો ભાગ, એને આપણે 1 AMU કહીશું. ઇલેક્ટ્રોન સહિત કાર્બન પરમાણુ અથવા કાર્બન સમસ્થાનિક શબ્દ આપણે યોગ્ય વાપરશું. કાર્બન સમસ્થાનિક 6C12 ના એક પરમાણુના 12મા ભાગને એટલે કે 1/12 ને 12મો ભાગ એટલે આપણે લખવામાં એવું લખશું. સમજવા પૂરતું 1/12 ને 1 AMU કહે છે. સંજ્ઞામાં માત્ર હું એને U વડે દર્શાવીશ. ઇલેક્ટ્રોન સહિત મિત્રો આપણે વાત કરવાની છે ઇલેક્ટ્રોન સહિત કાર્બન સમસ્થાનિક 6C12 એના એક પરમાણુનો 12મો ભાગ, એને આપણે 1 AMU કહીશું. મિત્રો તમે જોઈ શકો છો આપણે વાત કરી રહ્યા છીએ. થોડી સંક્ષિપ્ત રજૂઆત દળના માપનની અહીંયા ચાલે છે. દળના માપનની અંદર એના માપક્રમનો વિસ્તાર જોયો આપણે. માપક્રમના વિસ્તારમાં સૌથી સૂક્ષ્મ થી ચાલુ કરીને અતિ વધારે, સૌથી સૂક્ષ્મ એટલે ઇલેક્ટ્રોન દળ મિત્રો, અતિ વધારે એટલે અવરોધિત વિશ્વનું દળ. એના SI એકમ મીટર. એ ને વ્યાખ્યાયિત કર્યું. એના મૂલ્યની પણ વાત કરીએ મિત્રો આપણે તો 1 AMU બરાબર 1.66 × 10⁻⁻27 કિલોગ્રામ. આ દરેક વસ્તુઓનો તમે રસાયણ વિજ્ઞાનની અંદર અભ્યાસ કરશો, પણ અત્યારે માત્ર આપણે દળના માપનની અંદર માપક્રમ માટે એની ઉપયોગિતા સમજાય છે. 1 AMU એટલે 1.66 × 10⁻⁻27 કિલોગ્રામ. સામાન્ય રીતે તમે જાણો છો આપણે લંબાઈના માપનની વાત કરી મિત્રો, દળના માપનની વાત કરી. આ જ પ્રમાણે હું સમયનું માપન પણ લઈ શકું. વધારે વિશેષમાં સમયના માપનની ચર્ચા નથી, પરંતુ સમયના માપનમાં તમે જાણો છો કે શરૂઆતની અંદર પડછાયાને આધારે સમયનું માપન થતું હતું.
કે ભાઈ વ્યક્તિનો પડછાયો થોડો પડે છે, એના કરતાં હજી થોડો વધારે પડે છે, સૂર્ય ઉગે છે મધ્યાહનમાં આવે છે એટલે બપોર સમજીએ, પછી ઢળતો સૂર્ય છે સાંજ, પછી સૂર્યાસ્ત થાય છે એટલે રાત્રિ. આ પ્રમાણે સમયને ઓળખતા. એના પછી ઘડિયાળ વિકસાવવામાં આવી. ઘડિયાળની અંદર મિત્ર આપણે વાત કરીએ તો પહેલા જે ઘડિયાળો બની ની સાદા લોલક વાળી હતી, એટલે લોલકને આધારે કાંટાઓ રોટેશન કરે જેને આપણે એનાલોગ ક્લોક કહીએ. હાલમાં તો આપણી પાસે બે પ્રકારની ઘડિયાળ અવેલેબલ છે, એનાલોગ અને ડિજિટલ. બે પ્રકારની વોચ અવેલેબલ છે આપણી પાસે. ઈ પ્રમાણે વ્યાખ્યાયિત થઈ. પછી આપણે નિશ્ચિત એકમ સમય માટે સેકન્ડ વ્યાખ્યાયિત કર્યો. સમયનો એસઆઈ એકમ સેકન્ડ વ્યાખ્યાયિત કર્યો. તો સમયના માપક્રમને અનુરૂપ પછી સેકન્ડને અનુરૂપ મિનિટ, મિનિટને અનુરૂપ કલાક, એવી રીતે આપણે એને વ્યાખ્યાયિત કર્યું અને આખું સ્ટ્રક્ચર સેટ કર્યું. તો આપણા ત્રણ મૂળભૂત એકમો મુખ્ય આપણે જે લીધા છે લંબાઈ, દળ અને સમય, ભૌતિક રાશિઓ, એને અનુરૂપ એકમો, એના માપક્રમની પણ મિત્રો આપણે આ વિડિયોની અંદર ચર્ચા કરી. એટલે દળના માપન પછી મેં કીધું એમ સમયના માપનની બે ત્રણ મુદ્દાઓ મિત્રો અહીંયા લખી દઉં છું. શરૂઆતમાં મેં કીધું એમ પડછાયા વડે સમયનું માપન થતું. એના પછી લોલક, જેને આપણે પેન્ડુલમ, દોલનો ની અંદર વ્યાખ્યાયિત થશે આગળ જતા. લોલક પરથી લોલકના અનુરૂપ ઘડિયાળ બને, ઘડિયાળ, એનાલોગ અને ડિજિટલ. ઘડિયાળની વાત કરીએ તો આપણી પાસે એનાલોગ અને ડિજિટલ બે પ્રકારની ઘડિયાળ અવેલેબલ છે. સમયને પ્રમાણભૂત માપનમાં આપણે સમયનું એસઆઈ એકમ એને આપણે સેકન્ડ કીધું છે. એટલે સમયનો એસઆઈ એકમ સેકન્ડ છે. તો મેં કીધું એમ શરૂઆતમાં પડછાયા વડે સમયનું માપન એનો અંદાજ કાઢતા હતા. એના પછી પેન્ડુલમ, લોલકની સ્થિતિ વ્યાખ્યાયિત થઈ. લોલક ઘડિયાળની અંદર નીચે મોટી ઘડિયાળો પહેલા આવતી, તેમાં નીચે લોલક આવતું. એને અનુરૂપ એનાલોગ અને ડિજિટલ બે પ્રકારની ઘડિયાળો માર્કેટમાં અવેલેબલ થઈ. સામાન્ય સમયનો એસઆઈ એકમ મિત્રો આપણે સેકન્ડ લે છે. તો આ મુજબ ત્રણેય લંબાઈ, દળ અને સમય એના માપનની આપણે વાત કરી. આ વિડિયોની અંદર મિત્રો આપણે આટલું રાખીએ છીએ. હવે પછીનું આગળના વિડિયોમાં ચર્ચા કરશું. થેન્ક યુ.